મિત્રો, આપણા ધરમપુર ગામે આપણા હનુમાનજી મહારાજનો 129મો પાઠોત્સવ મિત્રો આપણે ઉજવી રહ્યા છીએ। ત્યારે મિત્રો આપણા આ ધરમપુરી હનુમાનજી મહારાજને અહીંયા જે 129મા પાઠોત્સવ નિમિત્તે જે ભવ્ય દાદાનો અણકોટ પૂરવામાં આવ્યો છે, એ અણકોટના મિત્રો આપણે દર્શન કરવાના છે। મિત્રો અહીંયા આ 129મા પાઠોત્સવ નિમિત્તે અહીંયા ખૂબ જ સુંદર જે અણકોટ પૂર્યો છે એના મિત્રો આપણે દર્શન કરીશું। મિત્રો આપણા આ જે અણકોટના આપણા જે યજમાન છે પટેલ વિપુલભાઈ ઘનશ્યામભાઈ ગોઠી, તેમના દ્વારા દાદાને અહીંયા આજે સુંદર અણકોટ પૂર્યો છે એ અણકોટના મિત્રો આપણે દર્શન કરી રહ્યા છીએ। અહીંયા જેના આપણે 129મો પાઠોત્સવ ઉજવી રહ્યા છીએ એવા આપણા હનુમાનજી મહારાજના મિત્રો આપણે દર્શન કરી રહ્યા છીએ। અને હવે અહીંયા આ દાદાનો જે સુંદર અણકોટ અહીંયા ધરાવ્યો છે એ અણકોટના મિત્રો આપણે દર્શન કરી રહ્યા છીએ। મિત્રો અહીંયા વિવિધ મીઠાઈઓ, વિવિધ ફરસાણ, વિવિધ આપણે ફૂટ ફળાદી તેમજ આ ચોકલેટ છે, સાથે સાથે આપણો સૂકો મેવાનો પણ મિત્રો અહીંયા અણકોટ ધરાવવામાં આવ્યો છે, એના મિત્રો આપણે દર્શન કરી રહ્યા છીએ। આપણા યુવાન મિત્રોએ ખૂબ જ મહેનત કરી અને આ અણકોટ મિત્રો અહીંયા ધરાવ્યો છે। અને મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણો આ પાઠોત્સવનો 129મો આપણો યજ્ઞ પણ મિત્રો અહીંયા ચાલી રહ્યો છે। અને દાદાનું મંદિર પણ સુંદર ફૂલોથી શણગારવામાં આવ્યું છે। મિત્રો આ બધા જ ફૂલ ઓરિજિનલ ફૂલ છે હો, આ કોઈ બનાવટી ફૂલ નથી। તો મિત્રો આપણે આવી રીતે આપણા 129મા પાઠોત્સવ નિમિત્તે અહીંયા દાદાને આજે અણકોટ ધરવામાં આવ્યો છે તે અણકોટના મિત્રો આપણે દર્શન કર્યા। તો બોલો ધરમપુરી હનુમાનજી મહારાજની જય।